જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. હા, જય માતાજી. અનેરા આનંદ ઉમંગ મનોરથો સંગીત તાલ સૂરની સંગાથે ગરબાની રમઝટે દેવીઓ પધારી રહી છે અને રમી રહી છે. મને મારું જીવન ધન્ય ધન્ય લાગે છે કે આટલો બધો પ્રેમ ભાવ આદર માન સ્વાગત સત્કાર મને શા માટે? હા, મને જવાબ છે મારી પાસે. મારા પૂજ્ય પાંડુરંગ દાદાના સંસ્કારો જ આ અપાવી રહ્યા છે. આજથી 50-55 વર્ષ પહેલાં સ્વાધ્યાયમાં કાર્યકર્તાઓનું સંમેલન જેવું હતું, મિટિંગ હતી કે કોણ ક્યાં ક્યાં જાય છે, કયા કયા ગામડાઓમાં જાય છે. દાદા પાસે લિસ્ટ મૂકવામાં આવ્યું હતું અને અમે બધા જ ચંતનિકા બોલવાવાળા બધા ભેગા થયા હતા. માત્ર કાર્યકર્તાઓ જ ની મિટિંગ હતી થાણા વિદ્યાપીઠમાં. એક પછી એક ગામોના નામ દાદા બોલતા ગયા અને કોને સોંપવું એ પણ નક્કી જ હતું અને એ કહેતા ગયા. હું ઊંચા નીચી થાઉં કે મારું નામ કેમ નથી આવતું, મારું નામ કેમ નથી આવતું. અને ખરેખર નહીં આવ્યું ત્યારે અમારા એક મોટા બેન જે લીડર હતા તેઓ ઊભા થઈને બોલ્યા કે દાદા, આમાં વિજુબેનને કયા ગામો સોંપવાના છે, એમનું નામ નહીં આવ્યું. તમે માનો છો આજથી 55 વર્ષ પહેલાં કે મારી 30-35 વર્ષની ઉંમર હતી, હજી તો હું શીખતી હતી, એમ કેન્દ્રો લેતી હતી પણ શીખતી હતી. ત્યારે દાદાએ કહ્યું કે 5-25ની વચ્ચે બીજુની શક્તિનો ઉપયોગ નથી કરવાનો. બીજું વિશ્વની છે અને એ બહુ જ મોટા સમૂહમાં બોલી શકે એમ છે. 5-25માં એની શક્તિ ક્ષીણ નથી કરવી. ત્યારે ખબર નહોતી કે આખા વિશ્વમાં પૂજ્ય દાદાના આશીર્વાદો મને આંગળી પકડીને લઈ જશે. ઓલ ઓવર વર્લ્ડમાં હું જાઉં છું અને એમાંય છેલ્લે ડૉક્ટરોના સમૂહમાં બેસવાનું થયું ત્યારે તો મને ખરેખર દાદા દેખાયા, જાણે મારી અંદર પૂજ્ય દાદા જ બોલતા હતા. એમના આશીર્વાદો મને ફળ્યા અને જ્યાં જ્યાં કાર્ય મારું બંધ થયું ત્યાં મને દાદાના આશીર્વાદ જ લાગ્યા કે 5-25માં મને દાદા બેસાડવા નથી માગતા, મારી શક્તિ ક્ષીણ કરવા નથી માગતા. આજે ચારે બાજુ આપણા ભાગવત આટલી ઉંમરે પણ આવી રહ્યા છે. અહીં જૂનાગઢમાં આજે કથાનો 6થો દિવસ. ગઈકાલે માં અંબા ભવાનીનું પ્રાગટ્ય આપણે જોયું. માને પ્રગટ કરી દેવોએ પોતપોતાનું તેજ આપ્યું, શક્તિ આપી, આયુધો આપ્યા, આભૂષણો આપ્યા. એમાં સાક્ષાત શિવે માં ભવાનીને તેજ આપ્યું. કર્પૂર ગૌરમ કરુણાવતારમ, માં કરુણાવતાર બની કર્પૂર વર્ણમ. યમરાજાએ સુવાળા કેસ આપ્યા, અગ્નિ દેવતાએ નેત્રો આપ્યા, કામદેવે ભ્રમર આપી, વાયુદેવે કાન આપ્યા, કુબેરે નાસિકા આપી, વિષ્ણુ ભગવાને 18 હાથ આપ્યા. દરેક દેવોએ ચૂડી કંકણ નુપુર હાર વીંટી કુંડળ વગેરે દેવોએ આભૂષણો આપ્યા. આ ગણાવા જાય તો પાર નહીં આવે. એ જ માં અસુરોને હણવા જ્યારે ઉઠી ત્યારે દેવોએ આયુધો પણ આપ્યા. વિષ્ણુ ભગવાને ચક્ર આપ્યું, શિવે ત્રિશૂળ આપ્યું, અગ્નિ દેવતાએ વિનાશક શક્તિ આપી, વાયુએ બાણ આપ્યું, ભાથું આપ્યું, ધનુષ આપ્યું, ઇન્દ્ર રાજાએ વજ્ર આપ્યું, ઐરાવતે ઘંટા આપી, યમે દંડ આપ્યો, બ્રહ્માજીએ ગંગાજળ ભરેલું કમંડળ આપ્યું, વિશ્વકર્માએ ફરસી આપી, વરુણે પાસ આપ્યો, કાળે ઢાલ અને તલવાર આપી, કુબેરે સુવર્ણ પાત્ર આપ્યું, વરુણે કમળ માળા આપી, ત્વષ્ટાએ ગદા સૂર્ય કિરણો આપ્યા, શેષનાગે મણિરત્નનો હાર આપ્યો. દેવોએ શંખનાદ કર્યો. બધા ખુશ ખુશ 10 દિગંત ડોલવા લાગ્યા. અતલ વિતલ તલાતલ પાતાલ સુતલ મહાતલ. અને ત્યાં મહિષાસુર ગરજ્યો. કોણ છે આ? દૂત મોકલ્યો છે. ક્યાં આવા ઉલ્કાપાતો થાય છે? દૂતે જગદંબાને જોયા. બહુ જ સુંદર કથા છે, બહુ જ રોમાંચક કથા છે. તે વખતના અસુરો અને રાક્ષસો મહિલાઓ પ્રત્યે જે દ્રષ્ટિ કરતા, બસ એ જ અત્યારે ચાલી રહ્યું છે.
પણ આપણી જીવન સંદેશનો સમય પૂરો થાય છે, તેથી હું વિસ્તારીને નહીં કહી શકું. આ સત્ય ઘટનાની કથા 5 મિનિટમાં હું ન્યાય નહીં આપી શકું. મા વૈષ્ણવીને વિનંતી કરીએ, યા દેવી સર્વભૂતેષુ ક્ષમારૂપેણ સંસ્થિતા, નમસ્તસ્યે 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 નમો નમઃ.